આપણે થોડાક વર્ષો પહેલાં વિજયનગર પોલીસ સ્ટેશન વિશે એવું વિચારતા કે વિજયનગર પોલીસ સ્ટેશનમાં કોઈ પણ આપણે નાનો મોટો કેસ કરીએ, ફરિયાદ કરીએ તો પછી એના ઉપર એક્શન કદાચ લેવાય કે ના પણ લેવાય એવો કદાચ ભરોસો કરતા નહીં. થોડાક વર્ષો પહેલાં એવું વિચારતા, પરંતુ એવું નથી ભાઈઓ. સમય બદલાય, યુગો બદલાય એટલે બધું બદલાતું હોય છે. ઇન્ટરનેટનો યુગ આવે છે. ઇન્ટરનેટમાં સાચાની અને ખોટાની લોકોને સમજણ પડી છે, લોકો પણ જાગૃત થયા છે અને સાથે સાથે નવા વિચારધારા સાથે જે આપણે યુવાનો છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન કરી રહેલા છે. નવા ઓફિસર પોઝિટિવ વિચારધારા સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને જોઈન કરી રહેલા છે. હવે તમે જોયું છે કે પાછલા દોઢ વર્ષથી જે મોબાઈલ ગુમ હતા એની એફઆઈઆર થયેલી હતી. હવે પણ મોબાઈલ એક્ટિવ થાય તો એને પણ શોધીને લાવવાની કોશિશ કરવામાં આવી રહેલી છે. ગુનેગારને પણ પકડી લાવવાની કોશિશ કરવામાં આવેલી છે. એવા ઘણા બધા કેસો મોબાઈલના પણ સોલ્યુશન થયા છે. વિજયનગરમાં આઈટી ડિપાર્ટમેન્ટની જે ટીમ છે એ પણ સારી છે, એક્ટિવ છે. તો એ લોકો પણ પોતાની જે ડ્યુટી છે સારી રીતે કરવાની કોશિશ કરી રહેલા છે, પોઝિટિવ વિચારધારા સાથે કે અમારે જેટલું પણ થાય એટલું કરીએ. અને વિજયનગરના જે અત્યારે આપણે પીએસઆઈ સાહેબ છે, હેડ છે એ જોશી સાહેબ પણ બહુ સકારાત્મક વિચારધારાવાળા છે અને સકારાત્મક વિચારધારાથી સમાજની સેવા કરવાની કોશિશ કરી રહેલા છે. તો આ બધી જ સિસ્ટમ અત્યારે થોડાક સકારાત્મક રસ્તા ઉપર આગળ વધી રહેલી છે. આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે પછી બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, આપણે સાધારણ નાગરિક હોય, આપણે બધા મળીને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સારી રીતે કામ કરી શકે છે. એવા પાસે એમ નહીં કહેતા કે આપણે વાળા ઝઘડો કરવાળા ક્યારેક કમ નહીં થાય ને ઝઘડો કરે જ અને ઝઘડો વાળા કરવાળા જ કરવાના છે. જે નવા યુવાનો હોય તે દોસ્તારામાં ઝઘડા જાય, ને ગોમોમાં ઝઘડા જાય, ને જમી પાળી કરતા ઝઘડાય, અને બૈરે ઝઘડા જાય, ને કંઈ ઘણું બધું ઝઘડા નાના માટે થતા નહીં. તો હેડ જો હેડ જો ચાલે, પરંતુ આપણે જેટલું બી સમજ પડે એટલે આપણે સારી રીતે એને સારી રીતે કામ કરવાની કોશિશ કરવાની. આપણે એવું કંઈ કામ જ નહીં કરવું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું પડે. પોલીસવાળા ભાઈઓને કેમ પરેશાન કરવા ખાલી ખોટા? એ શાંતિથી પોતાની ડ્યુટી કરી બસ કે આ ખાલી ખોટા કેસોમાં ઉલઝનમાં એમને કેમ પાડવા? આપણે સારું કામ કરે તો જવાની જરૂર જ નહીં. પણ તેમ છતાં બી અમુક માણસો હોય, બધા હરકા નહીં એટલે ક્યારેક કોઈક બનાવ બની બી જાય એટલે થતું રહે, બધું ચાલતું આવે એટલે ચાલતું રહે. અગર ક્યારેક એવું થાય તો આપણે સારી રીતે પ્રોપર થ્રુ જે ચેનલ આવે એ પ્રમાણે આપણે કોઈ કેસ હોય, એફઆઈઆર કરો તો એના પ્રમાણે આપણે જે પોલીસ ડિપાર્ટમેન્ટને જે સિસ્ટમ આવતી હોય એ પ્રમાણે લોકો સેવા કરવાની, મદદ કરવાની કોશિશ કરે. બાકી જબરજસ્તી કોઈ ઝઘડો કરવાથી એવું કંઈ પેલો ફાયદો નહીં. કારણ કે આપણે પૂર્વજોએ પણ આ સમય આપણે જે જીવીએ છીએ એના માટે ઘણી બધી લડાઈ લડી છે. એટલે આપણે થોડોક સારો સમય મળ્યો છે. આપણે થોડોક એક્ટિવ થઈએ તો આપણે આવવાવાળી પેઢીને થોડોક સારું સમાજ મળશે. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.